ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે મિશન તલાટી માટે એક સિરીઝ શરૂ કરેલી હતી, જેના અંદર આપણે પ્રથમ ચેપ્ટર તરીકે લસા અને ગુસા પૂર્ણ કરેલું છે. આજે આપણે ચેપ્ટર નંબર 2 એટલે કે ગુણોત્તર અને પ્રમાણ શીખીશું. તો ચાલો આપણે ગુણોત્તર અને પ્રમાણની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીએ તો કે ભાઈ ગુણોત્તર અને પ્રમાણ છે શું. તો ગુણોત્તરની વાત કરીએ તો ગુણોત્તરના અંદર ગુણોત્તર એ તમારો એક પ્રકારનો ભાગાકાર કહી શકાય. ગુણોત્તરને તમે શું કહી શકો? એક પ્રકારનો ભાગાકાર કહી શકો. જેમ કે ધારો કે મારે કોઈ બે સંખ્યા સરખાવવી છે. ધારો કે 27 અને 36 આ બે મારી જોડે સંખ્યા છે. તો ગુણોત્તરનો ઉપયોગ આપણે કઈ રીતે કરશું? તો ગુણોત્તરનો ઉપયોગ સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે કોઈ પણ બે સંખ્યાઓ મને આપેલી છે, તો એ બે સંખ્યાઓમાંથી હું ગુણોત્તર કઈ રીતે શોધી શકું. તો સૌથી પહેલા એક વસ્તુ ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ પણ બે સંખ્યાઓ આપી હોય અને જો મારે એનો ગુણોત્તર શોધવો હોય તો ગુણોત્તર શોધવા માટે આપેલી સંખ્યાઓમાંથી જે મોટામાં મોટો અવયવ હોય એને નીકાળી દેવાનો અને એના પછી એ સંખ્યાઓનું જે નાનામાં નાનું સ્વરૂપ વધે એને જ આપણે શું કહીશું? ગુણોત્તર કહીશું. જેમ કે બે સંખ્યાઓ છે તમારી સમક્ષ 27 અને 36. તો 27 અને 36 માંથી કોમન શું નીકળે? તો 27 અને 36 માંથી 9 કોમન નીકળે. તો 9 આપણે બહાર નીકાળી દઈએ તો અહીંયા શું વધે? અહીંયા 3 વધે અને 9 ચોક 36 એટલે અહીંયા કેટલા વધે? 4. તો 27 અને 36 માંથી 9 ને કોમન નીકાળ્યા, એના પછી આપણી જોડે એનું નાનામાં નાનું સ્વરૂપ કયું વધ્યું? 3 અને 4. હવે 3 અને 4 માંથી બીજી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો આ જે 3 અને 4 છે એ જ તમારા માટે શું કહેવાશે? ગુણોત્તર કહેવાશે. આજ તમારા માટે શું કહેવાશે? ગુણોત્તર કહેવાશે. તો ગુણોત્તરનો મતલબ શું થશે? કે જ્યારે કોઈ પણ બે સંખ્યાઓની સરખામણી કરવી હોય અથવા તો કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે જ્યારે સંબંધ દર્શાવવો હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીશું? ગુણોત્તરનો ઉપયોગ કરીશું. શેનો ઉપયોગ કરીશું? ગુણોત્તરનો ઉપયોગ કરીશું. કોઈ બીજી સંખ્યાઓ લઈ લઈએ. 36, 72, 108. તો તમે જુઓ 36, 72 અને 108 લખ્યા છે. તો 36, 72 અને 108 માંથી કોમન શું નીકળે? જો બધાને દેખાતું હોય તો બધાને ખબર પડે કે સાહેબ એને 6 ને 3 9, 7 ને 2 9, 8 ને 1 9. મતલબ કે જે પણ સંખ્યાઓ આપેલી એ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? અંકોનો સરવાળો 9 થાય છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી બધામાંથી 9 કોમન નીકળશે. તો બધામાંથી 9 કોમન નીકળીએ તો અંદર વધે શું? અહીંયા 4 વધશે, અહીંયા વધશે 8 અને અહીંયા વધશે 12. હજી જુઓ 4, 8 અને 12 એમાંથી હજી શું કોમન નીકળે છે? તો હજી 2 કોમન નીકળે છે. કેટલા કોમન નીકળે છે? 2 કોમન નીકળે છે. 2 કોમન નીકળો તો અહીંયા વધશે શું? 2, 4 અને 6. હજી તમે જુઓ કે 2, 4 અને 6 માંથી શું કોમન નીકળે છે? હજી 2 કોમન નીકળે છે. તો જો 2 કોમન નીકળે તો આપણી જોડે શું વધે? 1, 2 અને 3. હવે 1, 2 અને 3 માંથી બીજી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો 36, 72 અને 108 નો જો મારે ગુણોત્તર લખવો હોય તો એ ગુણોત્તર મારા માટે શું થશે? 1:2:3 થશે. અને જો કોઈને વધારે ગણિત પાકવું હોય તો એને 36 નો ઘડિયો આવડતો હોય, 36 નું 72 અને 36 તરીકે કેટલા થાય? 108 થાય. તો અહીંયાથી ડાયરેક્ટ 36 કોમન નીકાળી દે તો પણ તમને ગુણોત્તર કેટલો મળશે? 1:2:3 મળશે. તો ગુણોત્તરનો સીધો સાદો મતલબ આપણે કહીએ તો કોઈ પણ બે સંખ્યાની જ્યારે સરખામણી કરવી હોય અથવા તો સંબંધ દર્શાવવો હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરીશું? ગુણોત્તરનો ઉપયોગ કરીશું. કોઈ બીજી સંખ્યા લઈ લઈએ. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 25, 35, 50. આ તમારી જોડે ત્રણ સંખ્યાઓ છે અને આ ત્રણ સંખ્યાઓનો મારે શું શોધવો છે? ગુણોત્તર શોધવો છે. તો 25, 35 અને 50 એમાંથી કોમન શું નીકળે? 5 કોમન નીકળે. તો 5 કોમન નીકળે તો આપણી જોડે વધશે શું? અહીંયા 5 વધશે, અહીંયા 7 વધશે અને અહીંયા કેટલા વધશે? 10. હવે 5, 7 અને 10 આ ત્રણેયમાંથી હવે કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે 25, 35 અને 50 એનો ગુણોત્તર કેટલો થશે? 5:7:10 થશે.
તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર શોધી શકો. કોઈ બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે 50 ગ્રામ અને 1 કિલો, આનો ગુણોત્તર શોધો. તો હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા તમને એકમના અંદર વસ્તુઓ આપેલી છે. અહીંયા આપેલા છે 50 ગ્રામ અને અહીંયા આપેલા છે 1 કિલોગ્રામ. તો સૌથી પહેલા શું કરવાનું કે જ્યારે બી તમને આ રીતે એકમના અંદર દાખલા આપેલા હોય અથવા એકમના અંદર સંખ્યાઓ આપેલી હોય ત્યારે પહેલા તો સૌથી પહેલા બંને એકમને તમારે શું કરવાના? સરખા કરવાના. જેમ કે અહીંયા 50 ગ્રામ છે અને અહીંયા 1 કિલો છે. તો આપણે અહીંયા શું લખી શકીએ? 50 ગ્રામ અને 1 કિલો છે એને આપણે શેના અંદર કન્વર્ટ કરી દઈશું? ગ્રામના અંદર. તો 1 કિલોના ગ્રામ કેટલા થાય? 1000 ગ્રામ. બરાબર. હવે બંનેના એકમ સરખા થઈ ગયા. હવે બંનેમાંથી જે કોમન વસ્તુ તમને દેખાતી હોય નીકાળો. તો જો 50 માં તમને 10 દેખાય અને 1000 માં 10 દેખાય. તો બંનેમાંથી 10 10 નીકાળીએ તો અહીંયા શું વધશે? અહીંયા 5 વધશે અને અહીંયા કેટલા વધશે? 100 વધશે. બરાબર. હજી જુઓ 5 અને 100 માંથી શું કોમન નીકળે? 5 કોમન નીકળે. તો 5 કોમન નીકાળી દઈએ તો અહીંયા શું વધશે? 1/20. એનો મતલબ કે 50 ગ્રામ અને 1 કિલોગ્રામનો તમને ગુણોત્તર કેટલો મળશે? 1/20 મળશે. બરાબર. તો આ બધા જેટલા પણ દાખલા હતા એ બધા જ દાખલા તમને શું બતાવતા હતા કે કોઈ પણ સંખ્યાનો જો મારે ગુણોત્તર શોધવો હોય તો એ ગુણોત્તર હું કઈ રીતે શોધી શકું? મને સૌથી પહેલા કોઈ પણ સંખ્યાઓનો શું શોધતા આવડવું જોઈએ? ગુણોત્તર શોધતા આવડવું જોઈએ. બરાબર. આટલી સમજણ પડી. હવે આગળ વાત કરીએ કે ભાઈ ગુણોત્તર શોધતા તો આપણે શીખી ગયા કે ભાઈ કોઈ પણ સંખ્યાઓનો ગુણોત્તર કોને કહેવાય અથવા તો ગુણોત્તર કઈ રીતે શોધાય અથવા તો ગુણોત્તર શું છે. હવે આગળ વાત કરીએ કે ભાઈ પૂર્ણાંકના ગુણોત્તર તો તમે જોઈ લીધા કે ભાઈ પૂર્ણાંકના ગુણોત્તર તો આ રીતે લખાય છે. હવે તમને જો કદાચ અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય અને અપૂર્ણાંક સંખ્યાઓના જો તમારે ગુણોત્તર શોધવા હોય તો તમે કઈ રીતે શોધી શકો? એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે અપૂર્ણાંક સંખ્યાઓના ગુણોત્તર આપણે કઈ રીતે શોધી શકીએ. એક એક્ઝામ્પલ લઈએ. a/b બરાબર 1/2/3/5. આ એક્ઝામ્પલ મેં લીધું. આ અપૂર્ણાંકના અંદર મારે એના શું શોધવાના? ગુણોત્તર શોધવાનો. હવે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખજો કે ગુણોત્તર કોઈ દિવસ તમારો અપૂર્ણાંકના અંદર હોય નહીં. ગુણોત્તર હંમેશા તમારો શેના અંદર હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓના અંદર હોવો જોઈએ. ગુણોત્તર હંમેશા શેના અંદર હોવો જોઈએ? પૂર્ણાંક સંખ્યાઓના અંદર હોવો જોઈએ. તો હવે અહીંયા જોઈએ કે ભાઈ a/b છે કેટલા આપ્યા છે? 1/2/3/5. તો આને મારે શું કરવું પડશે? પૂર્ણાંક સંખ્યાઓના અંદર કન્વર્ટ કરવું પડશે. તો સૌથી પહેલા તો જુઓ a/b. હવે પૂર્ણાંકના અંદર ફેરવવા માટે સૌથી પહેલા મારે બંને સંખ્યાઓના છેદના અંદર જે સંખ્યાઓ આપેલી છે એનો મારે સૌથી પહેલા શું લેવાનો? લસા લેવાનો. તો 5 અને 2 નો લસા કેટલો થાય? 5 અને 2 નો લસા કેટલો થશે? 10 થશે. તો એનો મતલબ એવો કે મારે અહીંયા પણ 10 કરવા પડે અને આ બાજુ પણ કેટલા કરવા પડે? 10 કરવા પડે. તો હવે અહીંયા મારે 10 કરવા હોય તો મારે અહીંયા કેટલા વડે ગુણાકાર કરવો પડે? તો અહીંયા નીચે મારે 5 વડે ગુણાકાર કરવો પડે. અને ગણિતનો નિયમ એવું કહે છે કે જો તમે છેદના અંદર 5 વડે ગુણાકાર કરો છો તો તમારે અંશના અંદર પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે ગુણાકાર કરવો પડે. તો એનો મતલબ એવો થયો કે જો હું નીચે 5 વડે ગુણાકાર કરું છું તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરીશ? 5 વડે. તો અહીંયા એના અંદર શું લખાશે? 5 એકા 5. હવે અહીંયા 10 કરવા છે તો અહીંયા 10 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. તો 5 ગુણ્યા 2 કરીશ તો મને શું મળી જશે? 10 મળી જશે. હવે ગણિતનો નિયમ શું કહે કે જે ગુણાકાર તમે નીચે કરો એનો એ જ ગુણાકાર તમારે કયો કરવો પડે? ઉપર કરવો પડે. તો ઉપર પણ મારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 2 વડે. તો 3 દુ કેટલા થાય? 6. તો a/b એ તમને કેટલા મળશે? 5/6 મળશે. છેદના અંદર જે લસા 10 હતો એ લસા 10 તમારો બંને બાજુ શું થઈ જશે? જતો રહેશે. જેમ કે હાલ મેં તમને કીધું કે ભાઈ જે સામાન્ય અવયવ હોય એ તમારે શું કરવાના? બહાર નીકાળી દેવાના. હવે તમે જસ્ટ ઇમેજિન કરો કે અહીંયા હું બંનેના અંદર છેદના અંદર 10 લઉં છું તો અહીંયા મને શું મળશે? 5/10/6/10. બરાબર. પણ તમે જુઓ કે 5/10 અને 6/10 એ બંનેમાંથી કોમન શું નીકળે? 1/10.
તો 1/10 હું કોમન નીકાળી દઉં એટલે મારી જોડે છેલ્લે શું વધે? 5/6 વધશે, બરાબર. તો આ વસ્તુને આપણે ડાયરેક્ટ લખવાની. આ વસ્તુ મેં તમને શું કર્યું? સમજાયું કે આપણે છેદના અંદર 10 કેમ લખતા નથી. ઘણા લોકોને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ તમે એના ઉપર નીચે 5 વડે ગુણ્યા, અહીંયા ઉપર નીચે 2 વડે ગુણ્યા, તો અહીંયા 5/10 આવવું જોઈએ અને અહીંયા 6/10 આવવું જોઈએ. નો ડાઉટ તમારી વાત સાચી છે, પણ જ્યારે તમે 5/10 કરો અને 6/10 કરો ત્યારે મેં ગુણોત્તરના અંદર સૌથી પહેલા તમને શું કીધું કે જે પણ સામાન્ય અવયવ હોય એને તમારે શું કરવાના? બહાર કાઢી દેવાના. તો 5/10 અને 6/10 માં તમને કોમન શું દેખાય? 1/10. આ જે 1/10 રહ્યા એ તમારા શું થઈ જશે? બહાર નીકળી જશે. તો પછી તમારી જોડે શું વધશે? 5 અને 6. એટલા માટે તમારો ગુણોત્તર કેટલો આવશે? 5/6 આવશે, બરાબર. બીજો એક્ઝામ્પલ લઈ લઈએ એટલે તમને થોડો વધારે આઈડિયા આવે કે ગુણોત્તર આપણે કઈ રીતે શોધી શકીએ. કોઈ બીજું એક્ઝામ્પલ? x/y બરાબર 3/4 સોરી 3/4/5/3 બરાબર. હવે જોઈએ આના અંદર શું થશે. તો સૌથી પહેલા તમે મને એક વાત કહો કે ભાઈ x/y છે એને મારે શું શોધવાનું? ગુણોત્તર શોધવાનો. તો ગુણોત્તર મને ખબર છે કે ગુણોત્તર કોઈ દિવસ અપૂર્ણાંકના અંદર હોય નહીં. ગુણોત્તર હંમેશા મારે શેના અંદર લાવવો પડે? પૂર્ણાંકના અંદર લાવવો પડે. તો પૂર્ણાંકના અંદર લાવવા માટે હું શું કરીશ? તો કે ભાઈ અહીંયા 4 અને 3 તમને આપેલા છે, તો આ 4 અને 3 નો આપણે શું લઈ લઈએ? લસા લઈ લઈએ. તો 4 અને 3 નો લસા લઈએ તો 4 અને 3 નો લસા કેટલો થાય? 12 થાય. લાસ્ટ લેક્ચરના અંદર આપણે જોઈ લીધું લસા ગુસાના અંદર કે લસા કઈ રીતે શોધી શકાય. તો 4 અને 3 બંને તમારી કેવી છે? ક્રમિક સંખ્યાઓ. ક્રમિક સંખ્યાઓનો લસા હંમેશા કેટલો થાય? એના ગુણાકાર જેટલો. તો 4 અને 3 નો લસા કેટલો થશે? 12 થશે. જો 12 થાય છે એનો મતલબ શું થયો કે મારે અહીંયા પણ 12 કરવા પડે અને અહીંયા પણ કેટલા કરવા પડે? 12 કરવા પડે, બરાબર. તો એ 12 કરવા માટે હું અહીંયા શું કરીશ? તો અહીંયા ઓલરેડી 4 છે, નીચે હું કેટલા વડે ગુણાકાર કરીશ? 3 વડે. જો નીચે 3 વડે ગુણાકાર કરું છું તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરીશ? 3 વડે. તો 3 તરી કેટલા થશે? 9. જેમ હવે અહીંયા 12 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 4 વડે. તો અહીંયા જો નીચે 4 વડે ગુણાકાર કરું તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે? 4 વડે. તો 5 ચોક કેટલા થાય? 20. તો આ જગ્યાએ મને x અને y નો ગુણોત્તર કેટલો મળ્યો? 9/20 મળશે, બરાબર. આગળ કોઈ બીજું એક્ઝામ્પલ ત્રીજું લઈએ જેનાથી તમને વધારે ડાઉટ ક્લિયર થાય. હવે આપણે એક મિશ્ર અપૂર્ણાંક લઈ લઈએ કે જેના અંદરથી આપણને થોડો વધારે ખ્યાલ આવે. a/b બરાબર 2.3/5 બરાબર. હવે સૌથી પહેલા તો તમને આ રીતે આપી દીધું રકમ. તો રકમના અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું કે તમારી જોડે જે મિશ્ર અપૂર્ણાંક છે આ મિશ્ર અપૂર્ણાંકને તમારે શેના અંદર કન્વર્ટ કરવાનો? સાદા અપૂર્ણાંકના અંદર. તો સૌથી પહેલા આપણે આના સાદા અપૂર્ણાંકના અંદર કન્વર્ટ કરીએ તો a/b શું લખાય? તો 5 દુ 10, 10 ને 3 13. તો 13/5/2. ઓકે. હવે અહીંયા 2 ની નીચે ઓટોમેટિક તમારા શું છે? 1 છે જ. ભલે આપણે લખતા નથી પણ ઓટોમેટિક તમારા શું છે? 1 છે. હવે 5 અને 1 નો લસા કેટલો આવે? 5 આવે. તો 5 તમારા ઓલરેડી અહીંયા છે જ, તો એને કોઈ જ જગ્યાએ સુધારો વધારો કરવાની જરૂર નથી. હવે અહીંયા તમારે 5 લાવવા માટે નીચે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે. જો તમે નીચે 5 વડે ગુણાકાર કરો તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે ગુણાકાર કરવો પડે. તો તમારું a/b શું થાય? 13/5 દુ કેટલા? 10. તો અહીંયા તમને શું મળ્યો? a અને b નો ગુણોત્તર મળી ગયો. a અને b નો ગુણોત્તર તમને કેટલો મળ્યો? 13/10 મળ્યો. તો અહીંયા આપણે ત્રણ એક્ઝામ્પલ પરથી શું શીખ્યા કે આપણે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યાઓ મને આપેલી હોય તો એ અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણોત્તર કઈ રીતે શોધી શકાય એ વસ્તુ આપણે અહીંયા આગળ જોઈ, બરાબર. હવે આપણે નેક્સ્ટના અંદર શેની વાત કરીશું? હજી એક કામ કરીએ, આપણે હજી થોડા એક્ઝામ્પલ લઈ લઈએ કે જેના અંદર આપણે ત્રણ સંખ્યાઓ તમને આપી હોય અને એના ઉપર તમારે શું કરવાનું થાય? ગુણોત્તર શોધવાનું થાય, બરાબર. a/b/c બરાબર 1/2/3
3 ભાગ્યા 5 2 ભાગ્યા 3 બરાબર। હવે જો 2 5 અને 3 તમારે શું શોધવાનું a જેમ b જેમ c। તમને બધાને ખબર છે કે ગુણોત્તર કોઈ દિવસ અપૂર્ણાંકના અંદર હોય નહીં, તો ગુણોત્તરને મારે જેના અંદર કન્વર્ટ કરવો પડે પૂર્ણાંકના અંદર કન્વર્ટ કરવો પડે। તો 2 5 અને 3 તો 2 5 અને 3 તો એનો લસા કેટલો થાય તો 5 દુ 10। હવે એક વસ્તુ ધ્યાન રાખો 2 5 અને 3 તમારી કેવી છે અવિભાજ્ય સંખ્યાઓ છે। અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા કેટલો થાય એના ગુણાકાર જેટલો। તો 5 દુ 10 10 તરી 30 બરાબર। તો એનો મતલબ કે અહીંયા મારે લસા કેટલો આવવો જોઈએ 30 લાવવાનો થાય। કેટલો લાવવાનો થાય 30 લાવવાનો થાય। હવે અહીંયા જો મારે 30 લાવવા હોય તો અહીંયા કેટલા વડે ગુણાકાર કરવો પડે 15 વડે। જો નીચે 15 વડે ગુણાકાર કરું તો ઉપર પણ કેટલા વડે 15 વડે ગુણાકાર કરવો પડે। તો અહીંયા a ની જગ્યાએ મારે શું લખાય 15। અહીંયા 30 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે 6 વડે। જો નીચે 6 વડે ગુણાકાર કરું તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે 6 વડે। તો 6 તરી કેટલા થાય 18। અને અહીંયા 30 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે 10 વડે। જો નીચે 10 વડે ગુણાકાર કરું તો ઉપર પણ કેટલા વડે ગુણાકાર કરવો પડે 10 વડે ગુણાકાર કરવો પડે। તો ગુણાકારમાં 10 લખું તો 10 દુ કેટલા થાય 20। તો અહીંયા મને a જેમ b જેમ c કેટલા મળે 15 જેમ 18 જેમ 20 મળશે બરાબર। તો આ રીતે તમને કોઈ પણ સંખ્યાનો ગુણોત્તર આપેલો હોય તો એ ગુણોત્તરને તમે પૂર્ણાંકના અંદર આ રીતે શોધી શકો બરાબર। હવે આગળ વાત કરીએ કે ભાઈ તમને પૂર્ણાંક શોધતા તો સોરી ગુણોત્તર શોધતા તો તમને પ્રોપર આવડી ગયું કે સર આ ગુણોત્તર કઈ રીતે શોધાય એ તો અમને ખબર પડી ગઈ। જો અમને અપૂર્ણાંક વસ્તુઓ આપી હોય અપૂર્ણાંક સંખ્યાઓ આપી હોય તો હવે આપણે વાત કરીએ કે તમને કોઈ પણ બે ગુણોત્તર આપી દીધા હોય, તમને શું કર્યું હોય કોઈ પણ બે ગુણોત્તર આપી દીધા હોય અને એ બે ગુણોત્તરને મિક્સ કરી અને તમારે શું કરવાનું હોય કોઈ ત્રીજો ગુણોત્તર બનાવવાનો હોય। જેમ કે એક્ઝામ્પલ લઈએ a જેમ b બરાબર 3 જેમ 4 અને b જેમ c બરાબર 5 જેમ 6। આ તમને ગુણોત્તર આપી દીધો અને તમને એવું કીધું હોય કે a જેમ b જેમ c શોધો બરાબર। તો હવે જુઓ સૌથી પહેલા અહીંયા શું વસ્તુ ધ્યાનમાં રાખવાની એ વસ્તુ જોઈ લેજો, એના પછી જ દાખલા ગણીશું। તો સૌથી પહેલા તો જુઓ કે a જેમ b આપ્યો છે અને b જેમ c આપ્યો છે। તો સૌથી પહેલા તો એ ધ્યાનમાં રાખવાનું કે મને જે ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરની ડાબી બાજુ કોઈ અક્ષર મેચ થાય છે કે નથી થતો બરાબર। જેમ કે a જેમ b આપ્યું અને b જેમ c આપ્યું તો બંને ગુણોત્તરના અંદર તમને કયો આલ્ફાબેટ મેચ થતો દેખાય છે તો તમે જુઓ કે a જેમ b અને b જેમ c ના અંદર b આલ્ફાબેટ એવો હોય કે જે મને શું થાય મેચ થતો દેખાય છે બરાબર। તો ડાબી બાજુ તમને b આલ્ફાબેટ મેચ થતો દેખાઈ ગયો। હવે આ બાજુ હવે ગુણોત્તરના અંદર એક વસ્તુ યાદ રાખજો કે મેં a જેમ b લખ્યો તો a જેમ b નો મતલબ શું થશે a ની વેલ્યુ મારા માટે કેટલી થશે 3 અને b ની વેલ્યુ મારા માટે કેટલી થશે 4। એ જ રીતે અહીંયા લખું તો b ની વેલ્યુ મારા માટે કેટલી થશે 5 અને c ની વેલ્યુ મારા માટે કેટલી થશે 6 થશે। આ વસ્તુ તમારે ગુણોત્તરના અંદર ધ્યાનમાં રાખવાની થશે। તો હવે અહીંયા જુઓ a ની વેલ્યુ તમને કેટલી છે 3 અને b ની વેલ્યુ તમારી જોડે કેટલી છે 4। બીજા ગુણોત્તરની વાત કરીએ તો b ની વેલ્યુ કેટલી છે 5 અને c ની વેલ્યુ કેટલી છે 6। હવે આ બંને ગુણોત્તરના અંદર તમારા b આલ્ફાબેટ કેવા છે સરખા। એનો મતલબ એવો થયો કે મારે b ની વેલ્યુ પણ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ। પણ પહેલા ગુણોત્તરના અંદર b ની વેલ્યુ કેટલી છે 4, બીજા ગુણોત્તરના અંદર b ની વેલ્યુ કેટલી છે 5। તો 4 અને 5 એ બંને સરખા નથી। તો જો મારે a જેમ b જેમ c શોધવું હોય તો મારે b ની વેલ્યુ કેવી હોવી જોઈએ સરખી હોવી જોઈએ। તો આપણે સૌથી પહેલા શું કરશું કે જે આલ્ફાબેટ મેચ થાય છે એની વેલ્યુ પણ મારે શું થવી જોઈએ જમણી બાજુ મેચ થવી જોઈએ। તો a જેમ b 3 જેમ 4 અને b જેમ c 5 જેમ 6। હવે 4 અને 5 છે તો જુઓ તમે બે રીતે કરી શકો। એના અંદર આપણે સૌથી પહેલી મેથડ કઈ જોઈશું કે ભાઈ આપણે બંને બાજુ શું કરશું જે બંને સંખ્યાઓ રહે એ બંને સંખ્યાનો શું લઈશું લસા લઈશું। તો b ની વેલ્યુ બંને બાજુ કઈ છે 4 અને 5 તો 4 અને 5 નો શું લેવાનો લસા લેવાનો। તો 4 અને 5 નો લસા લઈએ તો 4 અને 5 નો લસા કેટલો થાય 20 થાય। 4 અને 5 નો લસા કેટલો થાય 20 થાય।
તો આપણે શું કરવાનું કે બી ની વેલ્યુને 20 કરવાનો પ્રયત્ન કરવાનો. કેટલા કરવાના? 20. તો જુઓ અહીંયા ઓલરેડી 4 છે. એ 4 ને જો તમારે 20 ના અંદર કન્વર્ટ કરવા હોય તો તમારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે. પણ એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયા તમે જે પણ ગુણાકાર કરશો એ ગુણાકાર તમારો બંને સંખ્યાઓ જોડે થશે. મતલબ કે અહીંયા 20 કરવા માટે જો મારે 5 વડે ગુણાકાર કરવો પડે તો એ આખો ગુણાકાર બંને સંખ્યાઓ જોડે થશે. એ જ રીતે બીજા ગુણોત્તરની વાત કરીએ તો બીજા ગુણોત્તરના અંદર અહીંયા કેટલા છે? 5. મારે કેટલા કરવાના છે? 20 કરવાના છે. તો અહીંયા 20 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 4 વડે ગુણાકાર કરવો પડે. તો એ 4 મારો બંને સંખ્યાઓ જોડે ગુણાકાર થશે. હવે જોઈ લો તો a જેમ b જેમ c લખવું હોય તો શું લખી શકો? a ની વેલ્યુ 3 ગુણ્યા 5 15, b ની વેલ્યુ 4 પંચા 20, b ની વેલ્યુ 4 પંચા 20 અને c ની વેલ્યુ 6 ચોક 24. તો a જેમ b જેમ c મને કેટલા મળશે? 15 જેમ 20 જેમ 24 મળશે. તો આ રીતે તમે બે ગુણોત્તર આપેલા હોય એ બે ગુણોત્તરને એક જ ગુણોત્તરના અંદર કન્વર્ટ કરી શકો. બરાબર? કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું એ મેં તમને સમજાવી દીધું છે. હવે નેક્સ્ટ દાખલો ગણીએ એ પણ જોઈ લઈએ કે એને પણ કઈ રીતે ગણાશે. ધારો કે કોઈ રકમ લઈ લઈએ a જેમ b બરાબર 2 જેમ 5 અને b જેમ c બરાબર 7 જેમ 8. બરાબર? મારે શું શોધવાનું है? a જેમ b જેમ c કેટલા થાય એ શોધવાનું છે. તો હવે તમે બધા જોઈ શકો કે જે પણ ગુણોત્તર મને આપેલા છે એ ગુણોત્તરના ડાબી બાજુ તમને શું દેખાય છે? b કોમન દેખાય છે. શું કોમન દેખાય છે? b કોમન દેખાય છે. એનો મતલબ કે જમણી બાજુ b ની વેલ્યુ પણ કેવી થવી જોઈએ? સમાન થવી જોઈએ. પણ અહીંયા b ની વેલ્યુ કેટલી આપેલી છે? 5. અહીંયા b ની વેલ્યુ કેટલી આપેલી છે? 7. તો આ b ની વેલ્યુને મારે સૌથી પહેલા શું કરવું પડે? સરખી કરવી પડે. સરખી કરવા માટે શું કરી શકો? તો જુઓ સરખી કરવા માટે આપણે હાલ શું શીખવાડ્યું કે 5 અને 7 નો આપણે શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. તો 5 અને 7 નો આપણે લસા લઈએ તો 5 અને 7 નો લસા કેટલો થાય? 35 થાય. કેમ? કારણ કે બંને કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓનો લસા હંમેશા શું થાય? એના ગુણાકાર જેટલો. તો 7 ગુણ્યા 5 કેટલા લખાય? 35 લખાય. તો હવે જુઓ a જેમ b 2 જેમ 5 અહીંયા મારે કેટલા કરવાના છે? b ની જગ્યાએ 35 કરવાના છે. 35 કરવા માટે મારે 5 ને કેટલા વડે ગુણાકાર કરવો પડે? 7 વડે. તો આખી સંખ્યાને મારે કેટલા વડે ગુણાકાર કરવાનો? 7 વડે. એ જ રીતે b જેમ c ની વાત કરીએ તો b જેમ c તમારી જોડે શું છે? 7 જેમ 8. પણ આ 7 ને મારે શેના અંદર કન્વર્ટ કરવાના છે? 35 ના અંદર. તો આ 7 ને 35 ના અંદર કન્વર્ટ કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડશે? 5 વડે ગુણાકાર કરવો પડશે. તો મેં શું કરી દીધું? 5 વડે ગુણાકાર કરી દીધો. હવે a જેમ b જેમ c લખીએ તો 7 દુ 14, 7 પંચા 35 અને 8 પંચા 40. તો મારે a જેમ b જેમ c શું આવશે? 14 જેમ 35 જેમ 40 આવશે. તો આ રીતે તમે કોઈ પણ બે ગુણોત્તર તમને આપેલા હોય એ બે ગુણોત્તર પરથી તમે કોઈ એક ગુણોત્તરના અંદર કન્વર્ટ કરી શકો. પણ ધ્યાન શું રાખવાનું કે બંને ગુણોત્તરના અંદર કોઈ એક સંખ્યા અથવા કોઈ એક આલ્ફાબેટ એવો હોવો જોઈએ કે જે તમને કોમન દેખાતો હોય. એક બીજી વાત કરી ધારો કે કદાચ તમને આવું આપ્યું હોય x જેમ y બરાબર 4 જેમ 5 અને z જેમ w બરાબર 6 જેમ 7. તો હવે x જેમ y જેમ z જેમ w બરાબર તમે શું લખી શકો? થોડું વિચારશો તો તમને ખબર પડશે કે અહીંયા શું લખી શકાય. બરાબર? ઘણા બધાના મગજના અંદર એવું ચાલતું હશે કે સાહેબ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે. x જેમ y જેમ z જેમ w એટલે સિમ્પલ લખી શકાય કે 4 જેમ 5 જેમ 6 જેમ 7. કેમ? કારણ કે x અને y મને આપ્યું, z અને w મને આપ્યું હોય તો એના પરથી ગુણોત્તર શું લખાય? 4 જેમ 5 જેમ 6 જેમ 7. પણ આ જવાબ તમારો કેવો બનશે? ખોટો બનશે. એનું કારણ શું છે કે મેં તમને હાલ જ કીધું કે જો મારે કોઈ પણ બે ગુણોત્તરને સરખાવવા હોય અથવા કોઈ પણ બે ગુણોત્તરમાંથી એક ગુણોત્તર મારે લખવો હોય તો એના માટે કમ્પલસરી વસ્તુ શું છે કે બંનેના અંદર કોઈ એક આલ્ફાબેટ એવો હોવો જોઈએ જે કોમન હોય.
પણ અહીંયા તમને x અને y દેખાય, z અને w દેખાય. બંનેના અંદર કોઈ આલ્ફાબેટ તમને કોમન દેખાતો નથી. એનો મતલબ એવો થયો કે આ બંને ગુણોત્તરનો ભેગો થઈ x જેમ y જેમ z જેમ w બની શકે નહીં. બરાબર. તો આ વસ્તુ ગુણોત્તરના અંદર ખાસ ધ્યાન રાખવાની કે તમે જે પણ સંખ્યાઓનો ગુણોત્તર લખો છો એ ગુણોત્તરના અંદર તમને કોઈ કોમન આલ્ફાબેટ દેખાતો હોવો જોઈએ. બરાબર. તો આટલા સુધી ખબર પડી. હવે કદાચ આપણને આ તો આપણે વાત કરી કે ભાઈ આપણને બે ગુણોત્તર આપ્યા હોય, બરાબર, તો એ બે ગુણોત્તર પરથી તમે એક ત્રીજો ગુણોત્તર કઈ રીતે શોધી શકો અથવા તો એક બંનેનો ભેગો ગુણોત્તર કઈ રીતે શોધી શકો. પણ હવે કદાચ તમને ત્રણ ગુણોત્તર આપી દીધા હોય અને એ ત્રણ ગુણોત્તરને તમારે શું કરવું હોય, એક ગુણોત્તરના અંદર કન્વર્ટ કરવું હોય. એક્ઝામ્પલ લઈએ, a જેમ b 2:3, b જેમ c 3:5 અને c જેમ d 7:9. બરાબર. તો a જેમ b, b જેમ c અને c જેમ d. થોડો ચેન્જ કરી લઈએ આપણે એટલે થોડું વધારે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આપણે કન્સિડર કરી શકીએ. નવું એક્ઝામ્પલ જ લઈ લઈએ એટલે થોડું તમને સમજાવવામાં. a જેમ b 2:3, b જેમ c 4:5 અને c જેમ d 6:7. બરાબર. આ રીતે આપણે લખી દઈએ. હવે જો અહીંયા તમને ત્રણ ગુણોત્તર આપ્યા છે. કેટલા ગુણોત્તર આપ્યા છે? ત્રણ ગુણોત્તર આપ્યા છે. ગુણોત્તર કયા કયા છે? a જેમ b, b જેમ c અને c જેમ d. હવે મેં તમને શું કીધું કે ભાઈ જ્યારે પણ તમારે ગુણોત્તર જોતા હોય તો તમારે ગુણોત્તરના અંદર કોઈ જ કોમન આલ્ફાબેટ તમને દેખાવો જોઈએ. તો હવે તમે જુઓ કે a જેમ b અને b જેમ c એના અંદર તમને કોમન આલ્ફાબેટ કયો દેખાય? b દેખાય. b જેમ c અને c જેમ d એના અંદર તમને કોમન આલ્ફાબેટ કયો દેખાય? c દેખાય. તો હવે આપણે શું કરીશું સૌથી પહેલા? તો સૌથી પહેલા a જેમ b અને b જેમ c ના અંદર તમે b ને સરખાવવાનો પ્રયત્ન કરશો. કોને સરખાવવાનો પ્રયત્ન કરશો? b ને સરખાવવાનો પ્રયત્ન કરશો. તો b ને સરખાવવો હોય તો 4 અને 3 એ બંનેનો લસા કેટલો થાય? તો 4 અને 3 એ બંનેનો લસા થાય છે 12. તો આપણે અહીંયા પણ કેટલા લાવીશું? 12 લાવીશું અને અહીંયા પણ કેટલા લાવીશું? 12 લાવવાનો પ્રયત્ન કરીશું. તો a જેમ b બરાબર 2:3. હવે 3 ને 12 ના અંદર કન્વર્ટ કરવા મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 4 વડે. તો અહીંયા હું કેટલા વડે ગુણાકાર કરીશ? 4 વડે. b જેમ c ની વાત કરીએ તો b જેમ c ના અંદર અહીંયા મારે કેટલા લાવવાના? 12. તો 12 લાવવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 3 વડે. તો આખા પદનો હું કેટલા વડે ગુણાકાર કરીશ? 3 વડે. બરાબર. આટલા સુધી ખબર પડી ગઈ. હવે b જેમ c આવી ગયા. હવે છેલ્લે તમારી જોડે વધ્યું શું? c જેમ d. તો c જેમ d ની વાત કરીએ તો અહીંયા c ની વેલ્યુ કેટલી થશે? 5 ગુણ્યા 3 કેટલી થશે? 15 થશે. પણ અહીંયા c ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? ઓલરેડી 6 આપેલી છે. કેટલી આપેલી છે? 6 આપેલી છે. તો અહીંયા તમારે c ની વેલ્યુ થશે 5 તરી 15 અને અહીંયા c ની વેલ્યુ કેટલી આપેલી છે? 6. તો 15 અને 6 નો મારે શું કરવો પડે? પાછો c ને સરખાવવા માટે 15 અને 6 નો શું લેવો પડે? લસા લેવો પડે. તો 15 અને 6 નો લસા લેશો તો 15 અને 6 નો લસા મને કેટલો મળશે? 30 મળશે. કેટલો મળશે? 30 મળશે. તો 15 અને 6 નો લસા મને 30 મળશે. તો અહીંયા c ની જગ્યાએ હવે મારે કેટલા કરવા પડે? 30 કરવા પડે. તો 6 ની જગ્યાએ 30 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે ગુણાકાર કરવો પડે. તો 6 જેમ 7. અહીંયા 30 કરવા માટે કેટલા વડે ગુણાકાર કર્યો? 5 વડે. પાછો લોચો થયો કે સાહેબ c ની વેલ્યુ 6 × 5 = 30 તો થઈ ગઈ. નો ડાઉટ અમને ખબર પડી ગઈ. પણ જ્યારે c ની વેલ્યુ 6 × 5 = 30 થઈ તો અહીંયા આપણે 30 કરી દીધા. તો ઉપર પણ આપણે શું કરવું પડશે? 30 કરવા પડશે. તો 3 × 5 = 15 અને 15 ગુણ્યા 2 એટલે મારા કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. તો હવે c ની વેલ્યુ કમ્પ્લીટ થઈ ગઈ. 6 × 5 = 30, 5 તરી 15, 15 દુ 30. પણ હવે પાછો લોચો ક્યાં થશે કે સર c ની વેલ્યુ જ્યારે આપણે સરખાવવા ગયા તો c ની વેલ્યુ સરખાવતા આપણે b ની વેલ્યુ ખોઈ બેઠા. કેમ? કારણ કે b ની વેલ્યુ કેટલી થવી જોઈતી હતી? 12 થવી જોઈતી હતી. પણ હવે આપણને ખબર છે કે આ બે આખા કૌંસ જોડે ગુણાકાર થયો તો હવે b ની વેલ્યુ કેટલી થશે? 4 તરી 12 અને 12 દુ 24. પણ અહીંયા તો b ની વેલ્યુ કેટલી છે? 4 તરી 12 જ છે. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો
કે જ્યારે તમે કોઈ ત્રીજી વસ્તુને સરખાવતા કોઈ સંખ્યાનો અહીંયા ગુણાકાર કરો છો તો એનો એ જ સંખ્યાનો ગુણાકાર તમારે ઉપર કરી દેવાનો. એટલે હવે તમે જુઓ કે અહીંયા મેં 2 નો ગુણાકાર કર્યો હતો, તો આ જ 2 નો ગુણાકાર મેં ક્યાં કરી દીધો? ઉપર કરી દીધો. હવે તમે જુઓ a ની વેલ્યુ 4 દુ 8, 8 દુ 16. b ની વેલ્યુ 3 ચોક 12, 12 દુ 24. b ની વેલ્યુ 4 તરી 12, 12 દુ 24. c ની વેલ્યુ 5 તરી 15, 15 દુ 30. અહીંયા c ની વેલ્યુ 6 પંચા 30. એનો મતલબ કે જે કોમન આલ્ફાબેટ હતા એ કોમન આલ્ફાબેટની વેલ્યુ હવે કેવી થઈ ગઈ? તમારા માટે સમાન થઈ ગઈ. હવે સમાન થઈ ગઈ હોય તો a જેમ b જેમ c જેમ d કેટલા લખાય? તો તમે જુઓ કે a ની વેલ્યુ કેટલી છે? 4 દુ 8, 8 દુ 16. તો a ની વેલ્યુ 16, b 4 તરી 12, 12 દુ 24. c ની વેલ્યુ 5 તરી 15, 15 દુ 30. અને d ની વેલ્યુ કેટલી આવશે? 7 પંચા 35. તો જે તમને 3 ગુણોત્તર આપ્યા હતા a જેમ b, b જેમ c અને c જેમ d, એમાંથી a જેમ b જેમ c જેમ d તમને શું મળશે? 16 જેમ 24 જેમ 30 જેમ 35 મળશે. બરાબર? તો આ રીતે જો તમને 3 ગુણોત્તર આપ્યા હોય તો એ 3 ગુણોત્તરમાંથી એક ગુણોત્તરના અંદર તમે આ રીતે કન્વર્ટ કરી શકો. બરાબર? હજી એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ જેનાથી તમને થોડો વધારે ખ્યાલ આવે કે કઈ રીતે આપણે ગણીશું. હવે જો એક વસ્તુ ધ્યાનમાં રાખો કે અલગ અલગ જગ્યાએ તમને અલગ અલગ મેથડ બતાવવામાં આવતી હશે. બરાબર? જેમ કે અહીંયા વાત કરીએ તો તમને એક મેથડ તમે એ પણ જોઈ હશે કે જ્યારે પણ આ રીતે ગુણોત્તર કરવામાં આવે તો તમારે a જેમ b જેમ c જેમ d શોધવું છે. તો તમે શું કરશો? a જેમ b જેમ c જેમ d શોધવું તો તમે શું કરશો? a જેમ b તમને કેટલા આપે? 2 જેમ 3. b જેમ c કેટલા આપે? 4 જેમ 5. અને c જેમ d તમને કેટલા આપે? 6 જેમ 7. હવે અહીંયા આ બાજુ જુઓ તો તમારી આ જગ્યાઓ, આ જે બધી જગ્યાઓ છે આ જગ્યાઓ હજી તમારા માટે શું છે? ખાલી છે. તો એને શું કરશું? તો ભાઈ 2 જેમ 3 લખે તો અહીંયા જે લાસ્ટ ડિજિટ હતો એ ડિજિટને તમારે પાછળ 2 જગ્યાએ શું કરવાનો? પુનરાવર્તિત કરી દેવાનો. તો અહીંયા પણ કેટલા આવશે? 3 આવશે અને અહીંયા પણ કેટલા આવશે? 3 આવશે. વચ્ચેની વાત કરીએ તો 4 જેમ 5 છે તો 4 ના આગળની જે જગ્યા ખાલી છે તો આ જે 4 ના પડોશી છે એના અંદર શું કરવાનું? 4 ને મૂકી દેવાનું. અને આ બાજુ જે ખાલી જગ્યા છે એ જગ્યાએ એના પડોશી એટલે કે આને મૂકી દેવાનું? 5 ને મૂકી દેવાનું. એવું તમે કહી શકો કે ભાઈ આ ખાલી બેઠો હતો તો આઈ રે એના પડોશી જોડે માંગવા ગયો અને પડોશી જોડે માંગવા ગયો તો બધું લઈ આવી ગયો. બરાબર? એ જ રીતે આ 2 ખાલી જગ્યાઓ છે તો આ બંને શું કર્યા? એમના પડોશી જોડે માંગવા ગયા તો એમના પડોશી એમને શું આપી દીધું? બધું આપી દીધું. મતલબ કે અહીંયા કેટલા આવશે? 6. અને અહીંયા પણ કેટલા આવશે? 6 આવશે. હવે તમારે શું કરવાનું? તો હવે તમને આ જેટલી પણ સંખ્યાઓ મળે છે આ સંખ્યાઓનો તમારે શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. તો 2 4 દુ 8, 8 છગ 48. 3 ચોક 12, 12 છગ 72. 5 તરી 15, 15 છગ 90. અને 5 તરી 15, 15 સિત્તા 105. 48, 72, 90 અને 105. જો તમને વિભાજ્યતાની ચાવી આવડતી હોય તમને એટલી ખબર પડે કે આ બધામાંથી શું કોમન નીકળે? 3 કોમન નીકળે. તો 16 દુ 32, 16 તરી 48. 24 દુ 48, 24 તરી 72. 30 તરી 90 અને 35 તરી 105. તો તમને ગુણોત્તર કેટલો મળ્યો? 16 જેમ 24 જેમ 30 જેમ 35. તો આ રીતે પણ તમે ગુણોત્તર શોધી શકો. પણ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે જો તમે આ રીતે ગુણોત્તર શોધતા હોય તો તમને આ જે ગુણોત્તર મળે છે બરાબર એ ગુણોત્તરના અંદર એક વખત નજર મારી લેવી કે આ બધી જ સંખ્યાઓ આપેલી છે એ બધી જ સંખ્યાઓમાંથી કોઈ સામાન્ય સંખ્યા બહાર નીકળે છે કે નથી નીકળતી. જો નીકળતી હોય તો તમારે શું કરવાનું? નીકાળી દેવાનું અને એના પછીનું નાનામાં નાનું સ્વરૂપ લખવાનું. આ જગ્યાએ મને 3 કોમન દેખાતા હતા તો મેં શું કર્યું? એ 3 ને કોમન નીકાળી દીધા તો મને પછી શું મળ્યું? ગુણોત્તરનું નાનામાં નાનું સ્વરૂપ મળ્યું. બરાબર? તો આ વસ્તુનું તમારે પ્રોપર ધ્યાન રાખવાનું થશે. આગળ વાત કરીએ તો એકાદું એક્ઝામ્પલ બીજું લઈ લઈએ એટલે આપણને થોડો વધારે ખ્યાલ આવે કે જો 3 ગુણોત્તર મને આપ્યા હોય તો એ 3 ગુણોત્તરને એક ગુણોત્તરના અંદર કઈ રીતે લખવાનું? a જેમ b 2 જેમ 5. b જેમ c 4 જેમ 3.
અને C જેમ D 9/5 બરાબર। હવે મેં તમને કીધું કે સૌથી પહેલા ડાબી બાજુ આપણે શું ચેક કરવાનું કે ભાઈ કઈ સંખ્યાઓ મને કોમન દેખાય છે। તો A અને B અને B C માંથી તમને B કોમન દેખાય, B C અને C D માંથી તમને શું કોમન દેખાય? C કોમન દેખાય। તો સૌથી પહેલા આપણે શું કરીશું? B ને સરખાઈશું। તો અહીંયા 5 છે અને અહીંયા કેટલા છે? 4। તો 5 અને 4 નો લસા કેટલો આવે? તો 5 અને 4 નો લસા આવે 20। તો અહીંયા આપણે A જેમ B લખીએ તો એના અંદર 2/5 પણ આ જગ્યાએ આપણે કેટલા કરવાના છે? 5 ના બદલે 20 કરવાના છે। 20 કરવા માટે કેટલા વડે ગુણાકાર કરશો? 4 વડે। તો આખા પદને શું કરવાનું? 4 વડે ગુણાકાર કરી દેવાનું। B જેમ C ની વાત કરીએ તો B જેમ C ના અંદર શું આવશે? 4/3। તો આ જે આખું પદ છે અહીંયા B છે, B ને મારે શેના અંદર કન્વર્ટ કરવાના છે? 20 ના અંદર। તો B ને 20 કરવા માટે મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 5 વડે। હવે C જેમ D ની વાત કરીએ તો હવે અહીંયા જુઓ કે C તમારો કેટલો થઈ ગયો? 3/5। 3/5 એટલે C તમારો કેટલો થઈ ગયો? 15 થઈ ગયો। અહીંયા C ની વેલ્યુ તમને કેટલી આપેલી છે? 9 આપેલી છે। તો 15 અને 9 નો આપણે શું લઈએ? લસા લઈએ। તો 15 અને 9 નો તમે લસા લેશો તો 15 અને 9 નો લસા કેટલો આવશે? 45 આવશે। કેટલો આવશે? 45 આવશે। તો C અને D ની વાત કરીએ તો 9/5 પણ અહીંયા 15 અને 9 નો લસા કેટલો આવ્યો? 45 આવ્યો। તો અહીંયા મારે C ની વેલ્યુ ને કેટલી કરવી પડે? 45 કરવી પડે। કેટલી કરવી પડે? 45 કરવી પડે। તો 9 નો કેટલા વડે ગુણાકાર કરું તો 45 થાય? તો 9/5 તો 9 પંચા કેટલા થઈ જાય? 45 થઈ જાય। અહીંયા 5 તરી 15 છે, 15 નો કેટલા વડે ગુણાકાર કરું તો 45 થાય? તો 15 તરી 45 એટલે અહીંયા મારે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 3 વડે। હવે અહીંયા 3 વડે ગુણાકાર કર્યો તો મારી B ની વેલ્યુ શું થઈ ગઈ? બદલાઈ ગઈ। અહીંયા B ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4 પંચા 20, અહીંયા 5 તરી 15 ને 15 ચોક 60। તો પાછું અહીંયા B ની વેલ્યુ તમારી બદલાઈ ગઈ। તો મેં તમને આગળ જ કીધું હતું કે જ્યારે તમે કોઈ ત્રીજું પદ સરખાવો છો અને એ વખતે અહીંયા જે સંખ્યાનો ગુણાકાર કરો છો એની એ જ સંખ્યાનો ગુણાકાર તમારે ઉપર કરી દેવાનો। તો અહીંયા મેં 3 નો ગુણાકાર કર્યો તો ઉપર મારે કેટલાનો ગુણાકાર કરવાનો? 3 નો ગુણાકાર કરી દેવાનો। હવે જ્યારે હું 3 નો ગુણાકાર કરું છું તો હવે જુઓ A જેમ B જેમ C જેમ D તો એની વેલ્યુ શું આવશે? 4 તરી 12, 12 દુ 24। B ની વેલ્યુ કેટલી આવશે? 5 ચોક 20, 20 તરી 60। અહીંયા B ની વેલ્યુ 4 પંચા 20, 20 તરી 60। ઓકે, B ની વેલ્યુ કમ્પ્લીટ। C ની વેલ્યુ 5 તરી 15, 15 તરી 45। અહીંયા C ની વેલ્યુ જોઈએ તો 9 પંચા 45 અને D ની વાત કરીએ તો પાયો 25। તો અહીંયાથી મને શું મળશે? A જેમ B જેમ C જેમ D એ કેટલા આવશે? 24/60/45/25। અહીંયાથી તમને જે પણ ગુણોત્તર મળશે એ ગુણોત્તરના અંદર મારા ખ્યાલથી 99.99% કેસના અંદર કોઈ જ સામાન્ય અવયવ બહાર નીકળતો નહીં। બરાબર, 99.99% કેસની વાત કરું છું। બરાબર, તો આ રીતે તમને 3 ગુણોત્તર આપ્યા હોય એ 3 ગુણોત્તર પરથી તમે કોઈ એક સામાન્ય ગુણોત્તરના અંદર તમારા બધા જ ગુણોત્તરને કન્વર્ટ કરી શકો છો। તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાઓના ગુણોત્તર શોધી શકો। હવે છેલ્લી વાત કરવાની હતી ગુણોત્તરના અંદર, એ ગુણોત્તરના અંદર એ વાત કરી લઈએ એટલે આપણે ગુણોત્તર વાળું ચેપ્ટર અહીંયા એનું જે બેઝિક ઇન્ફોર્મેશન હતી જે આપણે શીખવાનું હતું એ આપણે અહીંયા પૂરું કરશું। બરાબર, તો સૌથી પહેલા વાત કરીએ ઓકે, તો મેં તમને હાલ કીધું કે ભાઈ જે ગુણોત્તર છે એ ગુણોત્તર શું? તો સ્ટાર્ટિંગના અંદર તમને કીધું કે ભાઈ ગુણોત્તર છે એ તમે કોઈ પણ બે સંખ્યાઓને સરખાવવા માટે અથવા કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચે સંબંધ દર્શાવવા માટે ગુણોત્તરનો ઉપયોગ કરો છો। હવે માની લો કે મારી જોડે બે સંખ્યાઓ છે A અને B। કઈ છે? A અને B। અને મને કોઈ જગ્યાએ ગુણોત્તર આપી દીધો છે 3/4। મને શું આપી દીધો? કોઈ જગ્યાએ ગુણોત્તર કેટલો આપી દીધો છે? 3/4। હવે મને એમ કીધું છે કે ભાઈ 3 અને 4 ગુણોત્તર 3/4 ગુણોત્તર ધરાવતી A અને B સંખ્યા શોધો। તો હવે તમે શું કરી શકો? જસ્ટ એક વસ્તુ વિચારો કે ધારો કે અહીંયા A ની જગ્યાએ 3 હોય અને B ની જગ્યાએ 4 હોય
સંખ્યા કઈ હોય, એ તમારો 3 હોય બી તમારો 4 હોય, તો એનો ગુણોત્તર તમને કેટલો મળે? 3:4 મળે. ધારો કે એ ની વેલ્યુ 9 હોય અને બી ની વેલ્યુ 12 હોય. એ ની વેલ્યુ કેટલી હોય? 9 હોય અને બી ની વેલ્યુ 12 હોય, તોય તમને ગુણોત્તર તો કેટલો મળવાનો? 3:4 જ મળવાનો. ધારો કે આની વેલ્યુ 15 હોય અને આની વેલ્યુ 20 હોય, તો બી તમને ગુણોત્તર કેટલો મળવાનો? 3:4 જ મળવાનો. કોઈ બીજી સંખ્યાઓ લઈએ, આ તમારે 27 હોય અને આ તમારે 36 હોય, તો પણ તમને ગુણોત્તર કેટલો મળવાનો? 3:4 મળવાનો. તો અહીંયાથી મારો કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે જ્યારે તમને કોઈ ગુણોત્તર આપેલો હોય તો એ ગુણોત્તર પરથી તમે નક્કી ના કરી શકો કે એ સંખ્યા કઈ હશે. આ ગુણોત્તર ફક્ત તમને શું દર્શાવે છે? એ બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તમે આ ગુણોત્તર પરથી 3:4 ના ગુણોત્તર પરથી ડાયરેક્ટ ના કહી શકો કે એ સંખ્યા કઈ હશે અને બી સંખ્યા કઈ હશે. એ સંખ્યા 3 પણ હોઈ શકે અને બી 4 પણ હોઈ શકે. એ 15 હોઈ શકે અને બી 20 હોઈ શકે. એ ની વેલ્યુ 27 હોઈ શકે, બી ની વેલ્યુ 36 હોઈ શકે. એ ની વેલ્યુ 30 હોઈ શકે અને બી ની વેલ્યુ 40 હોઈ શકે. તો એનો મતલબ એવો થયો કે આ ગુણોત્તર પરથી તમે કોઈ પણ સંખ્યાની એક્ઝેક્ટ વેલ્યુ ફાઇન્ડ કરી શકો નહીં. ફક્ત અને ફક્ત ગુણોત્તર તમને શું દર્શાવશે? બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ દર્શાવશે કે ભાઈ જો એ સંખ્યા હશે તો એ સંખ્યા તમારી 3 ના ગુણકના અંદર હશે. જો બી સંખ્યા હશે તો બી સંખ્યા તમારી કેવી હશે? 4 ના ગુણકના અંદર હશે. તો હવે તમને એમ થાય કે સાહેબ ગુણોત્તર મને મળી ગયો અથવા ગુણોત્તર મને આપ્યો હોય તો એના પરથી જો મારે સંખ્યાઓ શોધવી હોય તો હું કઈ રીતે શોધી શકું? તો તમે એક વસ્તુ વિચારો કે મને ગુણોત્તર મળી ગયો છે, બરાબર. ધારો કે હું 15 અને 20 ની જ વાત કરું તો 15 અને 20 ની વાત કરું તો 15 ને હું કઈ રીતે લખી શકું? 3:5. અને 20 ને કઈ રીતે લખી શકું? 4:5. તો તમે એક વસ્તુ જુઓ કે આ બંને સંખ્યાઓના અંદર 3 અને 4 એ તમારો શું છે? ગુણોત્તર. અને એના પાછળ જે સંખ્યા છે એ સંખ્યા બંનેના અંદર કેવી છે? કોમન છે. એ સંખ્યા બંનેના અંદર કેવી છે? કોમન છે. તો આ 5 ને હું x લખું તો અહીંયા શું લખી શકાય? 3x અને 4x. અહીંયા શું લખી શકાય? 3x અને 4x. એના પછી તમે વાત કરો, ધારો કે સાહેબ મને ખબર નથી સંખ્યા કઈ, તો તમે આ ગુણોત્તરને 3:4 લખ્યો અને તમે શું લખી શકો? 3x અને 4x લખી શકો. x ની વેલ્યુ હવે તમે ગમે તે મૂકો. જો તમે x ની વેલ્યુ 1 મૂકો, જસ્ટ વિચારજો કે x ની વેલ્યુ તમે 1 મૂકો તો અહીંયા કેટલા આવે? 3 અને અહીંયા કેટલા આવે? 4. જો x ની વેલ્યુ તમે 3 મૂકો તો 3 તરી 9, 3 ચોક 12. જો x ની વેલ્યુ તમે 5 મૂકો તો 3 પંચા 15, 4 પંચા 20. જો x ની વેલ્યુ તમે 7 મૂકો તો 7 તરી 21, 7 ચોક 28. જો x ની વેલ્યુ તમે 9 મૂકો તો 9 તરી 27, 9 ચોક 36. જો x ની વેલ્યુ તમને 10 મળે તો 10 તરી 30 અને 4 ગુણ્યા 10 40. તો જ્યારે પણ તમને ગુણોત્તર આપ્યો હોય ત્યારે એ ગુણોત્તરને તમે કઈ રીતે લખી શકશો? 3x જેમ 4x ના સ્વરૂપે લખી શકો. અને એક બીજી વસ્તુ ધ્યાન રાખજો કે ગુણોત્તર એ કોઈ દિવસ તમને કોઈ એક્ઝેક્ટ સંખ્યા આપતો નથી. એ ફક્ત અને ફક્ત તમને શું આપે છે? બે સંખ્યાઓ વચ્ચેનો સંબંધ આપે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની થશે, બરાબર. હવે આપણે એકાદું એક્ઝામ્પલ ગણી લઈએ કે ભાઈ ગુણોત્તરના એકચ્યુઅલીમાં દાખલા કઈ રીતે પૂછાય છે, બરાબર. તો હવે આપણે એક દાખલો ગણી લઈએ કે જેના પરથી આપણને થોડો વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ છે, કોઈ વ્યક્તિ જોડે 90 રૂપિયા છે અને તે 90 રૂપિયા એ, બી અને સી ને 2:3:4 ના ગુણોત્તરમાં વહેંચવાના છે તો એના ભાગે કેટલા રૂપિયા આવશે, બરાબર. કોઈ એક વ્યક્તિ જોડે 90 રૂપિયા છે અને એ 90 રૂપિયા એ, બી અને સી ને 2:3:4 ના ગુણોત્તરમાં વહેંચવાના છે તો એના ભાગે કેટલા રૂપિયા આવશે.
હવે જો મને ગુણોત્તર કેટલો આપ્યો છે 2:3:4 આપી દીધો છે અને મારે ટોટલ કેટલા રૂપિયા વહેંચવાના છે 90 રૂપિયા કોની વચ્ચે વહેંચવાના છે એ બી અને સી ના વચ્ચે વહેંચવાના છે તો હવે તમે એક વસ્તુ વિચારો કે મારી જોડે ટોટલ રૂપિયા કેટલા છે 90 રૂપિયા અને મારે કયા ગુણોત્તરના અંદર વહેંચવાના છે 2:3:4 ના ગુણોત્તરના અંદર વહેંચવાના છે એનો મતલબ એવો થયો કે આ જે 90 રૂપિયાની હું વહેંચણી કરીશ તો એ વહેંચણી કોના વચ્ચે વહેંચાશે એ બી અને સી ના વચ્ચે અને બીજી વાત કે એ બી અને સી આને જે પણ રૂપિયા મળશે એ રૂપિયાનો સરવાળો કેટલો થશે 90 રૂપિયા થશે કેમ 90 રૂપિયા થશે કારણ કે આ 90 રૂપિયા છે કે જે મારે શું કરવાના છે એ બી અને સી વચ્ચે વહેંચવાના છે હવે તમે એક વસ્તુ વિચારો કે જો હું આ જે મને 90 રૂપિયા આપેલા છે એ 90 રૂપિયાને એમ વિચારું કે 30 30 અને 30 રૂપિયા ત્રણેય જણને આપી દઉં તો 90 રૂપિયા મારા વહેંચાય તો જાય પણ શું મારો ગુણોત્તર એનો એ રહેશે જે મારે જોઈએ છે કેમ કારણ કે 30 બધામાંથી 30 કેન્સલ થઈ જાય વધે શું 1 1 અને 1 તો મારો ગુણોત્તર કેટલો આવે 1:1:1 પણ મારે તો કયા ગુણોત્તરના અંદર વહેંચવાના છે 2:3:4 ના ગુણોત્તરના અંદર વહેંચવાના છે એટલે આ વસ્તુ થશે નહીં તો તમને એક વસ્તુ ખબર છે કે ભાઈ એ બી અને સી ના વચ્ચે વહેંચવાના છે તો એનો મતલબ એવો થયો કે એના ભાગે જેટલા રૂપિયા આવશે બીના ભાગે જેટલા રૂપિયા આવશે અને સીના ભાગે જેટલા રૂપિયા આવશે એ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ 90 રૂપિયા થવા જોઈએ તો અહીંયા મને ગુણોત્તર કયો આપ્યો 2:3:4 તો હવે મેં તમને હાલ જ કીધું કે જ્યારે પણ તમને ગુણોત્તર આપ્યો હોય તો ગુણોત્તર તમને એક્ઝેક્ટ વેલ્યુ આપતું નથી તો ગુણોત્તરને લખવા માટે તમારે એને કઈ રીતે લખવાનું 2x 3x અને 4x ઓલમોસ્ટ ગુણોત્તરના દાખલાના અંદર તમારે આ વસ્તુ કરવાની થશે બરાબર તો આ ગુણોત્તર જે 2:3:4 હતું એને હું કઈ રીતે લખી શકું 2x 3x અને 4x હવે મને ખબર છે કે આ ગુણોત્તરના અંદર પૈસા વહેંચવાના છે તો આ ત્રણેયને જે પૈસા મળશે એનો સરવાળો કેટલો થવો જોઈએ મારા માટે 90 રૂપિયા થવો જોઈએ તો 2x + 3x + 4x એ મારા માટે કેટલા થવા જોઈએ 90 રૂપિયા થવા જોઈએ તો 2 ને 3 5 5 ને 4 9 તો 9x બરાબર કેટલા લખાય 90 તો x ની વેલ્યુ મને કેટલી મળી 90/9 એટલે કેટલા મળશે 10 તો x ની વેલ્યુ મને કેટલી મળી 10 મળી મારે શું શોધવાનું હતું કે ભાઈ એના ભાગે કેટલા રૂપિયા આવશે તો એનો ભાગ કેટલો હતો તો એનો ભાગ હતો 2x તો એ બરાબર 2x 2 ગુણ્યા x ની વેલ્યુ મને કેટલી મળી 10 તો 2 × 10 એટલે કેટલા આવે 20 તો એના ભાગે કેટલા રૂપિયા આવ્યા 20 રૂપિયા જો બી નો ભાગ પૂછ્યો હોય તો બી નો ભાગ કેટલો છે 3x તો બી બરાબર શું લખી શકાય 3x એટલે કે 3 × 10 ને 3 × 10 લખો એટલે મારો જવાબ કેટલો આવે 30 તો બી ના ભાગે કેટલા રૂપિયા આવ્યા હશે 30 રૂપિયા સી ની વાત કરીએ તો સી નો ભાગ કેટલો છે 4x તો સી બરાબર શું લખી શકાય 4x એટલે કે 4 × 10 ને 4 × 10 એટલે કેટલા લખાય 40 લખાય હવે જુઓ એ બી અને સી ના ભાગે જેટલા પણ રૂપિયા આવ્યા એનો તમે ટોટલ સરવાળો કરો તો 20 ને 30 50 50 ને 40 કેટલા થયા 90 રૂપિયા થઈ ગયા બરાબર તો x ની વેલ્યુ અહીંયા તમને કેટલી મળી 10 મળી તો આ રીતે એક્ઝામના અંદર તમારે ગુણોત્તરના પ્રશ્નો આવી શકે